Hello friends, myself Mr. Minal R. Patel working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the topic core of section or kernel for the subject strength of material, subject code 3331904. So let's start. કોર ઓફ સેક્શન તો સૌથી પહેલાં આપણે કોર ઓફ સેક્શન કોને કહીશું અથવા કોર ઓફ કર્નલ કોને કહીશું તો કોર ઓફ સેક્શનની ડેફિનેશન આ રીતે આપી શકાય છે કે કોલમના સેક્શનની વચ્ચે આવેલો ઈ લિમિટવાળા બિંદુઓને જોડતો એવો ભાગ કે જેની અંદર લોડ લાગે તો કોલમમાં ક્યાંય ટેન્શન આવતું નથી તો આ ભાગને કોર ઓફ સેક્શન અથવા કર્નલ કહેવામાં આવે છે તો અહીંયા આગળ જુદા જુદા પાર્ટ્સ માટે કોર ઓફ સેક્શન દર્શાવેલા છે એટલે કે એના કર્નલ દર્શાવેલા છે અહીંયા આગળ રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે કર્નલ અથવા તો કોર દર્શાવેલો છે તો અહીંયા રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે આપણે એક્સ લાઇન અને વાય લાઇન ખેંચી દઈશું અને અહીંયા આગળ એનો કોર બતાવીશું તો અહીંયા આગળ આ જે ભાગ છે અહીંયાથી આ અંતર b/6 મળશે અને અહીંયાથી આ અંતર d/6 મળશે એ કઈ રીતે મળે છે એ આપણે જોઈએ અહીંયા કોરની અંદર આપણે સેક્શન લાઇન દર્શાવી દઈશું તો હવે આપણે આગળ જોઈ ગયા કે જ્યારે પણ ઇસેન્ટ્રિસિટીની લિમિટ કરતાં વધારે ડિસ્ટન્સ પર લોડ લાગતો હોય તો કોલમનું ફેલિયર થઈ શકે છે એટલે લિમિટ ઓફ ઇસેન્ટ્રિસિટી કરતાં વધારે અંતરે લોડ લાગવો જોઈએ નહીં તો એના માટેની કન્ડિશન આપણે આગળ જોઈ ગયા કે ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z/a થવું જોઈએ z એટલે સેક્શન મોડ્યુલસ અને a એટલે એરિયા તો આ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો જ એને નો ટેન્શન કન્ડિશન કહેવામાં આવે છે એટલે નો ટેન્શન કન્ડિશન માટે આ હોવું જરૂરી છે ઇસેન્ટ્રિસિટી ક્યાં તો ઓછી હોવી જોઈએ અથવા z/a જેટલી જ હોવી જોઈએ એના કરતાં વધવી જોઈએ નહીં તો આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ z એટલે સેક્શન મોડ્યુલસ તો સેક્શન મોડ્યુલસ એટલે i/y એટલે એક્સ એક્સિસની સાપેક્ષમાં સેક્શન મોડ્યુલસ આપણને જોઈતો હોય તો i(x(x) ડિવાઇડેડ બાય y લખાશે અને i(x(x) એટલે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે bd³/12 આવે છે અને y એટલે છેડાની ધારનું સેન્ટર ઓફ ગ્રેવિટીથી અંતર તો આ જે અંતર છે એ થશે આપણું d/2 x(x) થી અંતર આપણે લેવાનું છે એટલે x એક્સિસથી છેડાની ધારનું અંતર એટલે આ અંતર d/2 તો આને આપણે સાદુરૂપ આપીએ અથવા કેન્સલ કરીએ એટલે આપણો આન્સર આવશે bd²/6 એટલે આ ઝેડની વેલ્યુ આપણને મળી જાય છે bd²/6 હવે રહી એની વાત તો એ એટલે એરિયા તો રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે b × d તો એ b × d જે છે એને પણ આપણે અહીંયા ઇક્વેશનમાં મૂકી દઈશું આ જ ઇક્વેશનની અંદર તો ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડની જે વેલ્યુ આવી છે તે મૂકીશું bd²/6 અને ડિવાઈડ બાય એરિયા એટલે એરિયાની જે વેલ્યુ આવી છે b × d તે મૂકીશું એટલે અહીંયા આગળથી b કેન્સલ થઈ જશે અને એક d કેન્સલ થઈ જશે એટલે d/6 જ રહેશે એટલે ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ d/6 કહેવાશે એટલે આટલું અંતર d/6 આપણને મળે છે અને એ જ રીતે આપણે zy ને સોલ્વ કરીશું તો ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ b/6 મળશે એટલે આ અંતર જે છે તે b/6 આપણને મળશે એટલે આ એનો કોર કહેવાશે અહીંયાથી આ b/6 જેટલું અંતર અને અહીંયાથી d/6 જેટલું અંતર તો એની અંદર કોઈ પણ જગ્યાએ લોડ લાગે તો કોલમની અંદર ટેન્શન આવશે નહીં એટલે કે કોલમનું ફેલિયર થશે નહીં આ થઈ આપણી રેક્ટેન્ગ્યુલર સેક્શન માટેની વાત હવે એના જેવો બીજો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન તો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે આપણે હોલો સેક્શન બતાવી દઈશું એક અંદરનો b × d ડાયમેન્શન વાળો લંબચોરસ સેક્શન બતાવીશું અને બહાર કેપિટલ b × d વાળો લંબચોરસ સેક્શન બતાવીશું તો એના માટે કોર અહીંયા આગળ આપણને મળશે તો એના માટેનું ઇક્વેશન પણ આપણે મેળવીએ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z/a થવું જોઈએ તો z એક્સએક્સની સાપેક્ષમાં પહેલાં લઈએ તો i(x(x)/y થશે અને i(x(x) એટલે હોલો સેક્શન માટે કેપિટલ bd³ - સ્મોલ bd³/12 અને y એટલે આ જે ધાર જે છે છેલ્લી ધાર એનું અંતર સેન્ટર ઓફ ગ્રેવિટીથી એટલે કે એક્સ લાઇનની સાપેક્ષમાં તો અહીંયાથી આ અંતર એટલે કેપિટલ d/2 થશે તો આને આપણે સાદુરૂપ આપીશું તો આપણને મળશે bd³ - સ્મોલ bd³ ડિવાઇડેડ બાય 6d કારણ કે અહીંયા 2 6 જા 12 થાય છે એટલે 12/2 એટલે 6 થાય છે તો છેદમાં 6d રહેશે હવે એરિયા આપણે કન્સિડર કરીએ તો મોટા રેક્ટેંગલ માટે એરિયા લંબાઈ ગુણ્યા પહોળાઈ b
ઇન્ટુ ડી અને નાના રેક્ટેંગલને અંદરથી માઇનસ કરવાનો છે એટલે માઇનસ સ્મોલ બી ઇન્ટુ ડી થશે. ધેરફોર E લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ બાય એ. તો આ જે સેક્શન દર્શાવેલો છે તે આપણે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન દર્શાવેલો છે. એના માટેનું ઇક્વેશન માટે આપણે આ વેલ્યુને પુટ કરી દઈશું એની અંદર. તો BD ક્યુબ માઇનસ સ્મોલ BD ક્યુબ બાય 6D ડિવાઈડ બાય એરિયા એટલે BD માઇનસ સ્મોલ BD. એટલે એને આપણે સાદુરૂપ આપતા જઈશું એટલે ઇક્વેશન આપણને આ રીતે મળશે. DB ક્યુબ માઇનસ સ્મોલ DB ક્યુબ E લેસ ધેન ઓર ઇક્વલ ટુ BD ક્યુબ માઇનસ BD ક્યુબ ડિવાઈડ બાય 6D અને આ 6D તો છેદમાં જ છે અને આ પણ છેદમાં છે એટલે ઇન્ટુ કેપિટલ BD માઇનસ સ્મોલ BD. હવે આપણે IYY ની સાપેક્ષમાં કન્સિડર કરીશું એટલે કે YY એક્સિસની સાપેક્ષમાં કન્સિડર કરીશું. ZYY લઈશું તો E લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપણને આ રીતે મળશે. આ ઉલટાવી નાખીશું ખાલી એટલે BD ક્યુબની જગ્યાએ DB ક્યુબ માઇનસ અહીંયા પણ DB ક્યુબ થશે, અહીંયા આગળ 6D ની જગ્યાએ 6B થશે, અહીંયા આગળ BD થશે અને અહીંયા આગળ સ્મોલ BD જ રહેશે. બરાબર, એટલે કેપિટલ B ની જગ્યાએ D મૂકીશું અને કેપિટલ D ની જગ્યાએ B મૂકીશું. સ્મોલ b ની જગ્યાએ સ્મોલ d મૂકીશું અને સ્મોલ d ની જગ્યાએ સ્મોલ b મૂકીશું એટલે ઇક્વેશન આપણને મળી જશે. એ જ રીતે જો સર્ક્યુલર સેક્શન હોય તો આ સર્ક્યુલર સેક્શન અહીંયા આગળ દર્શાવેલો છે. તો એ સર્ક્યુલર સેક્શન માટેનો કોર આપણને અહીંયા આગળ મળે છે. આ આખો સર્ક્યુલર સેક્શન છે અને આ એનો કોર દર્શાવેલો છે જેમાં આપણને આ અહીંયાથી D/8 ડિસ્ટન્સ પર મળશે અને આ જે છે તે D/8 ડિસ્ટન્સ પર મળશે. ડાયામીટરનો 8મો ભાગ. તો એ કઈ રીતે મળે છે તો એમાં પણ આપણે ઇક્વેશન મૂકી દઈએ. E લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ બાય એ. ઝેડ એક્સએક્સ એટલે શું થશે IXX બાય વાય, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ. તો સર્ક્યુલર સેક્શન માટેનું ઇક્વેશન આપણે આગલા ચેપ્ટરમાંથી લઈએ છીએ. આપણે આગળ ભણી ગયા છે π/64 d⁴ અને y ઇક્વલ ટુ કેટલું થશે તો અહીંયાથી આ છેડાની ધારનું અંતર એટલે D/2. તો અહીંયાથી આપણે એક D કેન્સલ થઈ જશે એટલે અહીંયા ક્યુબ રહેશે અને આ જે 2 છે તેની સાથે આ 64 ને કેન્સલ કરીશું એટલે 32 રહેશે એટલે π/32 d ક્યુબ આવશે. આ વેલ્યુ આપણને z ની મળે છે. જ્યારે એરિયાની વેલ્યુ હજુ આપણે ફાઇન્ડ કરીએ તો π/4 d². તો π/4 d² ને આપણે અહીંયા આગળ મૂકીશું. તો આ ઇક્વેશનમાં આપણે વેલ્યુ મૂકી દઈશું. z ની જગ્યાએ π/32 d ક્યુબ મૂકીશું અને a ની જગ્યાએ આ π/4 d² મૂકી દઈશું. તો અહીંયાથી 2 કેન્સલ થશે એટલે એક જ d બાકી રહેશે. અહીંયાથી પાઈ કેન્સલ થઈ જશે અને અહીંયાથી 4 8 32 એટલે છેદમાં ફક્ત 8 બાકી રહેશે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ D/8 આવશે. અને એ જ રીતે આપણે ZXX ની જગ્યાએ ZYY મૂકીશું તો પણ આપણું D/8 આવશે એટલે E લેસ ધેન ઓર ઇક્વલ ટુ D/8 આપણો આન્સર મળશે સર્ક્યુલર સેક્શન માટે. એ જ રીતે હોલો સર્ક્યુલર સેક્શન હોય તો એની અંદર આપણે બે સર્કલ કન્સિડર કરવાના રહેશે. આ આઉટર ડાયામીટર વાળું સર્કલ અને આ ઇનર ડાયામીટર વાળું સર્કલ. એની અંદર પણ કોર આપણને આ રીતનો મળે છે. એમાં અહીંયા આગળ આ E લિમિટ જેટલું ડિસ્ટન્સ છે અને અહીંયા આગળ પણ આ E લિમિટ જેટલું ડિસ્ટન્સ છે. એના માટેનું ઇક્વેશન મેળવવા માટે પણ સેમ પ્રોસિજર છે. અહીંયા આગળ ZXX જે છે એ IXX કહેવાય, IXX બાય y કહેવાય એટલે IXX ની વેલ્યુ મળે છે આપણને π/64 કેપિટલ D⁴ માઇનસ સ્મોલ D⁴ જે આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા હતા. અને y એટલે અહીંયાથી આટલું અંતર એટલે D/2 એટલે એને સાદું રૂપ આપીશું તો π/32 બ્રેકેટમાં કેપિટલ D⁴ માઇનસ સ્મોલ D⁴ ડિવાઇડેડ બાય d રહેશે. કારણ કે અહીંયા 2 જે છે તે 64 સાથે આપણે કેન્સલ કરાવીએ છીએ એટલે છેદમાં 32 રહી છે. અને એરિયા હોલો સેક્શન માટે π/4 કેપિટલ D² માઇનસ સ્મોલ d² થશે હોલો સર્ક્યુલર સેક્શન માટે. તો આ બંનેની વેલ્યુ આપણે ઇક્વેશનની અંદર પુટ કરી દઈશું E લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z/a ની અંદર. એટલે અહીંયા આગળ આપણે એ વેલ્યુને બંને વેલ્યુને મૂકી દઈશું. તો બંને વેલ્યુને મૂકીને સાદું રૂપ આપીશું તો આ પાઈ કેન્સલ થશે, 4 8 32 થશે અને આ જે D છે એ D પણ નીચે મૂકી દઈશું. એટલે અહીંયા આગળ આપણું આવશે D⁴ માઇનસ સ્મોલ D⁴ એટલે D² નો સ્ક્વેર માઇનસ D² નો સ્ક્વેર એટલે A² માઇનસ B² ના ઇક્વેશન પરથી આપણે એક વખત પ્લસ અને એક વખત માઇનસ લખી શકીએ એટલે D² પ્લસ D² અને બીજા બ્રેકેટમાં D² માઇનસ D² આવશે. છેદમાં જે છે તે આ D² માઇનસ D² એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા 4 8 32
અને આ જે ડી વધેલો છે તે ડી આપણે અહીંયા આગળ મૂકી દઈશું. એટલે ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બ્રેકેટની અંદર કેપિટલ ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ડિવાઇડેડ બાય 8d રહેશે, કારણ કે આ જે ટર્મ છે તે કેન્સલ થઈ જશે. એટલે આ કન્ડિશન જે છે એ આપણું સર્ક્યુલર હોલો સેક્શન માટે છે. એના પછી ટી સેક્શન માટે કોર કેવો આવે છે અને આઈ સેક્શન માટે કોર કેવો આવે છે એ ફક્ત આપણે ઇક્વેશન વગર જ અંદર ડ્રો કરીને જોઈ લઈએ છીએ. તો જ્યારે ટી સેક્શન હોય ત્યારે અહીંયા આગળ કોર સેક્શન આપણને મળે છે, જે આપણે ઇક્વેશન થ્રુ કેલ્ક્યુલેટ કર્યું નથી અહીંયા આગળ, કારણ કે ઘણી લાંબી પ્રોસિજર છે. પણ ટી સેક્શનમાં કોર જે છે તે અહીંયા આગળ આવશે આટલાથી આટલા ભાગની અંદર. એ જ રીતે આઈ સેક્શન હોય તો આઈ સેક્શનમાં વચ્ચેના ભાગ કોર સેક્શન આવશે, એનો કર્નલ જે છે તે અહીંયા આગળ આવશે. એક્સ એક્સ અને વાય વાય અહીંયાથી પાસ થાય છે, તો આટલેથી આટલા ભાગની અંદર આપણને એનો કોર મળશે, જે સેક્શન લાઇન વડે દર્શાવેલો છે. થેન્ક યુ.